टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જીની જેને દેવો ચૂકવવા ફોઈના જ ઘરને નિશાન બનાવ્યું। અમદાવાદના ઉસ્માનપુરામાં થોડા દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો। ઈશ્વર કૃપા નામના એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાના ઘરમાંથી 27 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી। દાગીના અને રોકડ તિજોરીના ચોરખાનામાં મૂકી વૃદ્ધાએ ચાવી અન્ય રૂમના ગાદલા નીચે મૂકી હતી। ઘરમાં રિનોવેશનનું કામ પૂર્ણ થતાં તિજોરી ખોલી અને ચોરી થયાની જાણ થઈ। પોલીસ તપાસ કરતા ચોરી કરનાર વૃદ્ધાના ભાઈની પુત્રી અને તેનો પતિ હોવાનું સામે આવ્યું। પ્રાથમિક તપાસમાં ભત્રીજીએ દેવો ચૂકવવા માટે પતિ સાથે મળી ચોરી કરી હોવાનું સામે આવ્યું। કે આ આમના ભત્રીજા જે છે રીનાબેન વિરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, જે એમના સગા ભત્રીજી થાય છે, એમના ભાઈની દીકરી, એ જ્યારે 31 તારીખના રોજ બીમાર પડેલા હતા ત્યારે એમને મદદ માટે સારવાર માટે મદદમાં ત્યાં આવેલા હતા અને એ અચાનક જ સવારે નીકળી ગયેલા હતા એવી હકીકત જાણવા મળી। એટલે એમને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલી। પૂછપરછ કરતાં આ કામને ચોરી થયેલાની હકીકતનો એમને સ્વીકાર કરેલો હતો અને મુદ્દામાલ જે છે એ આશરે 31 તારીખે ચોરી કરી હતી અને 20 દિવસ જેટલો જૂનો થઈ ગયેલો હતો। આરોપી મહિલા રીના બ્રહ્મભટ્ટ ગુજરાત વિદ્યાપીઠમાં ક્લાર્ક છે અને તેનો પતિ મણિનગરની શાળામાં પીટી ટીચર છે। એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની તબિયત બગડતા રીના તેમના ઘરે રાત રોકાઈ હતી અને આ દરમિયાન ચોરીને અંજામ આપ્યો હતો। બાદમાં ઘરેના ગાંધીનગરના જ્વેલર્સમાં વેચી દેવું ચૂકવ્યું હતું। બંનેની ધરપકડ કરી પોલીસે 14,64,000ના સોના ચાંદીના ઘરેણા જપ્ત કર્યા। પોલીસે અન્ય મુદ્દામાં રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા। सिम्फनी लिया है। हाँ पापा। और भी तो कूलर हैं।